પાણી કારમુક આવી ગયું, મને કઈ ખબર ન રહે. સીવો મીઠો રાઈડ નાખો, મમ્મી બહાર નીકળી જાય, મમ્મી બહાર નીકળે એવી પોઝિશન અમારી હતી જ નહીં. છોકરો તણાઈ ગયો તો મેં કીધું એને હાથ પડવું, અવાજ મારું છું ભાઈ સિવાય ક્યાં છો તો ભેગું છોડવા ગયો તો ઈ વી ગયો, માંડ બહાર નીકળ્યો છે. વરસાદના હિસાબે એક આમ પાણી આવી ગયું, પૂર આવી ગયું, એના હિસાબે 15 માલઢોર હતા એ બધામાંથી અમુક તણાઈ ગયા છે અને 7 જેવી બોડી અહીંયા મળી છે અને 7 ઢોર મરી ગયા. અને હું પોતે ખુદ તણાઈ ગયો તો માંડ બહાર નીકળ્યો. એક વાસળીના હિસાબે એ વાસળીએ મને બહાર કાઢ્યો. ધોવાઈ ગયા રસ્તા, તૂટી ગયા રોડ, ધ્વસ્ત થયા મકાન, ઘરમાં ઘૂસી ગયા પાણી, વેરવિખેર થયો સામાન, મોતને ભેટ્યા પશુઓ. તારાજીના દ્રશ્યો છે અમરેલીના કાંઠામાં ગામના. અહીં પ્રથમ વરસાદ તો આવ્યો તો ખરો, પણ લોકોની ખુશીઓ લાંબો સમય ટકી નહીં. ભૂક્કા બોલાવી દેવો વરસાદ પડતા જ ગામમાં જ્યાં જુઓ ત્યાં તારાજી જ સર્જાઈ ગઈ. સ્થાનિક નદીમાં આવેલા ઘોડાપુરથી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં કેટલું તણાઈ ગયું. 8 દુધાળા પશુઓ પણ તણાઈ ગયા. નદીએ વેરેલા આ વિનાશના દ્રશ્યો આપને વિચલિત કરી શકે છે. જ્યાં જુઓ ત્યાં પશુઓના મૃતદેહ, વિખેરાયેલી ઘર વખરી પડી છે. આ દ્રશ્યો આવેલી તબાહીની ગવાહી આપે છે. દુર્દશા જોઈને ખ્યાલ આવી જાય કે પાણીનો પ્રકોપ કેટલો હશે. તો આ પૂરના પ્રવાહમાં તણાતી ગાયોને બચાવવા જતા એક યુવક તણાયો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તણાતા યુવાનને એક નાનકડી વાછરડીએ બચાવી લીધો. અનેક વિસ્તારોમાં આ પ્રકારની તબાહીની તસવીરો જોવા મળતાની સાથે જ ધારાસભ્ય કૌશિક વેકરિયાએ પીડિત પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના પાઠવી હતી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.